નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। હું કમલેશ। આજે હોળીનો પર્વ છે। આ પર્વ શા માટે ઉજવાય છે તેના વિશેના બે કારણો છે। એક તો એક ધાર્મિક મહત્વ તેની સાથે સંકળાયેલું છે। ધાર્મિક મહત્વમાં એ છે કે હિરણ્યકશ્યપ એમના પુત્ર પ્રહલાદ એ શ્રી વિષ્ણુ ભગવાનના ભક્ત હતા અને એમની ભક્તિ કરે એ પ્રહલાદને એ હિરણ્યકશ્યપને પસંદ નહોતું, જેના કારણે એમને હોલિકા જે હિરણ્યકશ્યપની બહેન હતી તેના દ્વારા પ્રહલાદને હોળીમાં બાળી દેવાનું એમને ષડયંત્ર રચ્યું, પરંતુ આમાંથી પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે, જેના કારણે એક નકારાત્મક શક્તિ નાશ પામે છે અને સત્યનો વિજય થાય છે। એ પણ એનું મહત્ત્વ છે। અને બીજું એક વૈજ્ઞાનિક કારણ એ છે કે શિયાળાના અંત અને વસંતની શરૂઆતમાં આ પર્વ ઉજવાય છે। આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં બેક્ટેરિયા ખૂબ જ પ્રમાણમાં હોવાથી જેના કારણે રોગચાળો વધારે હોય છે, જેથી હોલિકા દહન અને એની પરિક્રમાથી વાતાવરણમાં બેક્ટેરિયા નાશ પામે છે અને પોઝિટિવ એક વાતાવરણ ઊભું થાય છે। તો આ પણ એક મહત્ત્વ છે। લોકો એક સાથે મળીને પૂજા કરે છે, જે સામાજિક એકતાને મજબૂત બનાવે છે હોળીના પર્વે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ નવા વિડીયોમાં।